અને એવું નથી કે પંચમહાલમાં માત્ર શહેરામાં કેટલાય ગામો એવા છે કે જે અત્યારે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે આ કમોસમી વરસાદના કારણે। પછી એ ગોકળપુરા હોય, પોયડા હોય કે પછી બીજા એ આસપાસના વિસ્તારો હોય, ભયંકર તારાજી અહીંયા દેખાઈ રહી છે। અહીંયા પણ ડાંગર અને બીજા બધા પાકો જાણે કે ખતમ થઈ ગયા છે। તમામ પાકો પલળી ગયેલા છે। ખેડૂતોને ચારાણાનો પાક પણ પોતાના હાથમાં આવ્યો નથી। એટલી ખરાબ પોઝિશન છે અત્યારે ખેડૂતની કે આ જે પાક બગડી ગયેલો છે એને કાઢવા માટે જ પણ વધારાનો ખર્ચો થાય એવો છે। અમે સરકારશ્રી પાસે એવી અપેક્ષા રાખીએ છીએ। અમારા માનનીય ધારાસભ્ય શ્રી જેઠાભાઈ ભરવાડ હંમેશા ખેડૂતોને પડખે રહેલા છે। છેલ્લા 25 વર્ષથી તેમનું બીજેપીનું શાસન છે। ડેરીના ચેરમેન છે, પંચમહાલ બેંકના ચેરમેન છે। તો અમે એમને એવું કહીએ કે અમને કંઈક ને કંઈક મદદ કરો, સરકાર તરફથી મદદ લાવો, અમારી લોનો માફ કરો, અથવા તો ના થાય તો અત્યારે આ જે પાકો થયેલા છે એને મદદરૂપ ખેડૂતોને થાવ। શહેરા તાલુકાના જે ગોકળપુરા ગામ છે તેમજ આજુબાજુનું પોયડા ગામ છે તેમજ અન્ય ગામના ખેડૂતો અહીં જોડાયા છે। જે રીતેની ખેતરોમાં પાણી ભરાયેલા છે, ડાંગરના પાકને નુકસાન છે। ખેડૂત છે રમેશભાઈ કેવા પ્રકારનું નુકસાન છે? નુકસાન એટલે બહુ ભયંકર નુકસાન છે। વર્ષોથી અમે ડાંગરની ખેતી કરીએ છીએ। આ સાલ લાભપંચના દિવસે મુહૂર્ત કરવાનું હતું। કુદરતી આપત્તિ એટલો બધો વરસાદ પડ્યો કે આ ડાંગર જુઓ, તમે જોઈ શકો છો ડાંગર ઢીચણ સમયના પાણી ભરાયા છે। ખેડૂતોને એટલી બધી હદે નુકસાન છે, લાખો રૂપિયામાં નુકસાન છે। છેલ્લે અમારા ડોંગર વલણવાની તૈયારી વરસાદ કુદરતી આફત આવી, બહુ મોટા પાયે નુકસાન થયું છે। અને આ જો અત્યારે ઢેસણામાં પાણી છે। હવે સરકારને એક જ વિનંતી કરીએ કે કંઈક નુકસાની આ ભરપાઈ કરે। પછી આવી કુદરતી આફતો આવે છે એટલે પછી નુકસાન તો થવાનું જ છે, અને નુકસાન થાય એટલે ખેડૂત વળતરની આશા રાખે એમ। તો જો સરકાર કઈ વળતર આપે તો સારું એમ। કઈ રીતેની સહાય માંગી રહ્યા છો સરકાર પાસે? સહાય તો હવે જે સરકારને એવું લાગે કે આ બધું નુકસાન જ થઈ ગયેલું છે એમ, તો એ પ્રમાણેનું વળતર મળવું જોઈએ। વરસાદ અને પવનને કારણે તમામ ડોંગરનો પાક પડી ગયો છે અને એની ઉપર પાણી ફરી વળ્યું છે। એટલે તમામ 2500 હેક્ટર જેટલી આશરે 2500 જેટલી હેક્ટર જેટલી જમીન પર પાણી ફરી વળ્યું છે અને બધો ડોંગરનો પાક નિષ્ફળ ગયો છે। તો સરકારને અમારે એટલું જ કહેવાનું કે કોઈ વળતર આપે। ના, આ વખતની ખેતીમાં કોઈ ફાયદો થવાનો નથી, નુકસાન જ થયેલું છે। અને હજુ તો કોઈ નક્કી નથી વરસાદનું। માવઠું આવે તો પછી ખેડૂતને બિલકુલ પાક ઘરે લઈ જવાનો વારો રહેવાનો નથી। અમારા પોયડા ગામ છે, ગોકળપુરા ગામ છે, બધે નુકસાન થયેલું જ છે। આજુબાજુના મોરવા ગામ, વાડી, ખરોલી આ બધા ગામોમાં નુકસાન થયેલું જ છે। કેમેરામેન પ્રિતેશ દરજી સાથે તુષાર દરજી, સંદેશ ન્યૂઝ।